સુરતના વરિયાવ ખાતે ગટરમાં પડી ગયેલા 2 વર્ષના માસૂમ બાળકનું મોત નિપજવાની ઘટનામાં રાંદેર ઝોનના કાર્યપાલક ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર, સુપરવાઇઝરને શોકરોષ ફટકારાઈ છે। સુરતના વરિયાવ ખાતે ગટરમાં પડી ગયેલા 2 વર્ષના માસૂમ બાળકનો 24 કલાક બાદ મૃતદેહ મળ્યો હતો, જે મામલે અમરેલી પોલીસ મથકે સાપરાધ મનુષ્યવધની ફરિયાદ નોંધાઈ છે। તો બીજી તરફ સુરત મનપા કમિશનર રાંદેર ઝોનના કાર્યપાલક એન્જિનિયર તેજસ પટેલ તથા ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર તથા સુપરવાઇઝરને પણ શોકરોષ આપી ખુલાસો કરવામાં જણાવ્યું છે। તો આ અંગે સુરતના મેયર દક્ષેશ માવાણીએ વધુ માહિતી આપી હતી। ગઈકાલે જ્યારે બાળક મળી આવ્યો પછી સ્મીમેરમાં જઈને હું અને પદાધિકારીની તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને 24 કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે। આજે સવારે કમિશનર શ્રી દ્વારા 4 અધિકારીને શોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે। રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઇજનેર અને સુપરવાઇઝર, આ 4ને તબક્કાવાર પોતાને 7 દિવસમાં, 2 જણને 5 દિવસમાં, 1 જણને 2 દિવસમાં જવાબ રજૂ કરવાનો છે। આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવનાર સમયમાં ફિક્સ કરવામાં આવશે। આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે। સર, કઈ રીતની કાર્યવાહી થશે આજે આ તપાસની અંદર જો કસૂરવાર જણાય? તપાસની અંદર જો કસૂરવાર થશે તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે, ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે, પણ મહાનગરપાલિકાએ અત્યારે 4 અધિકારીને શોકોઝ નોટિસ આપી દીધી છે। તપાસના અંતે કોઈ અધિકારીની ભૂમિકા આમાં સંડોવાયેલી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે।